100 વર્ષથી વધુ ઉંમરના વયોવૃદ્ધ મતદાતાઓએ મતદાનની ફરજ અદા કરી હતી। હીટવેવની પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 7 વાગ્યાથી વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ભાજપે ડોક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે, તેની સામે કોંગ્રેસે જસપાલસિંહ પઢિયારને ઉતાર્યા છે। વડોદરા લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો માટે 2551 મતદાન મથકોમાં વોટિંગ થવાનું છે, ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી હતી। લોકસભા ચૂંટણીમાં આજે મતદાન સમયે સિનિયર સિટીઝનોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સિનિયર સિટીઝનોને પોલિંગ બૂથ સુધી પહોંચતા તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। કેટલાક સ્થળે તો ખુદ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને અને અશક્ત વૃદ્ધોને વ્હીલચેર પર પોલિંગ બૂથની અંદર લઈ જવામાં આવ્યા હતા। વડોદરા લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો માટે 2551 મતદાન મથકોમાં વોટિંગ થવાનું છે, ત્યારે લોકસભાની વડોદરા બેઠક પર આજે સવારે 7 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધીમાં 20.77% મતદાન નોંધાયું છે। હવે અમે મતદાન તો કર્યું છે, હવે કામ કરવાના હાથમાં છે ભાઈ। જે કામ કરે એને જોઈને મતદાન કરીએ છીએ અમે। આ 10 વર્ષમાં વિકાસ તો થયો જ છે ને ભાઈ, એ તો બધા દુનિયા જાણે છે। એ તો પોતપોતાની મરજીની વાત છે, બાકી લોકોના મગજમાં સાચી સમજ પડતી નથી। ટેમ્પરરી લોકો જુએ છે, પણ પહેલાંનું ભવિષ્યનો વિચાર નથી કરતા લોકો। કોઈ 5 પૈસા આપ્યા તો એનું સારું બોલે, પણ એમ નહીં કે આ માણસ પાછળ આપણું શું કરશે એને। મારી 79 ઉંમર છે। કાંતિભાઈ પટેલ। દર વર્ષે મતદાન કરું છું। મતદાન કરી દીધું મેં। પક્ષને કર્યું। આ એકદમ ભાજપ।